मुकुंद पटेल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया, देवों का देव जय गोविंदा, हरो सब दुख मुकुंदा। गुड मॉर्निंग, जय श्री कृष्णा। तो बढ़िया सी मॉर्निंग हो गई है और सुबह के बज गए 6:45। और देखिए आज भी हमारा ट्रैक्टर चल पड़ा यार्ड पे फेरा लेकर। मुकुंद के पापा जा रहे हैं यार्ड पे और रिश्ता बहन रेडी होते हैं कॉलेज पर जाने के लिए। तो चलो सुबह का काम निपटा लेते हैं। सुबह के 6:45 तो बज गए और आज हमें खेत पे नहीं जाना है। મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ બધા. બસ સવાર થઈ છે 5 રિયલ જેમાં અને અહીંયા સવારમાં ક્રિકેટ ચાલુ કરી દીધો છે. સુબહ સુબહ ક્રિકેટ और गीत भी बजा रहे हैं यहाँ पे. देखिए सुबह सुबह चालू कर दिया क्रिकेट. आने भणवानी उतावળ છે. હિસ્સો કાઢવા એટલે કોઈ એલજે પાસેથી શીખે. हमारे कोच केतु नो बच्चे दूसरे छोर पर कब से देख रहे हैं कि विकेट को जाने भी नहीं दे रहे हैं, जाने भी नहीं दे रहे हैं. આમ ત્યાં ફરી જવા બે દડા રમશે ને બે દડા એ કેચ થઈ જશે, આઉટ થઈ જશે ને અમને આમ ત્યાં ફેરવે. એક તો મોડું થશે ને તો ઘરી જવાનું હોય એ તો રમવા કરે. જો અહીંયા સનલાઇટ આવે છે, બાકી અહીંયા લાઈવ ટેલિકાસ્ટ થાય છે. અહીંયા બેસાડ્યો છે લાઈવ ટેલિકાસ્ટ કરવા માટે. અહીંથી આવવા નથી દેતા. જો બધા ઠેકીને આવે છે. આ રીતનું છે, ઠેકીને આવવાનું. આ બાજુ ગાડીઓ આવ્યા કરે છે. તો સવારના વાગ્યા છે 11 અને આપણે હાલે છે જો દરણું દરવાનું કામ. ઘઉંનો લોટ દરાઈ ગયો છે અને હવે દરવાની છે થોડી ચણાની દાળ. તો થોડીક વાર ઘંટી આપી દઈ અને શાક સંભારા કરી લઈ. ત્યાર પછી ચણાની દાળ દળશું અને સાથે સાથે આપણે સુધારવાનું કામ હાલે છે. કિસોડા સુધારી લીધા અને ગાજરને બેટે છીણી લીધું ને ભેગા દેશી ટમેટા શાકમાં નાખવા માટે સુધારી લીધા છે. અને હવે આ લસણ સુધારવાનું છે. લસણ જો આ છેલ્લું ખાઈ લેવા મીંડીશ કરીઓમાં થવા એટલે હવે સુધારાય નહીં, કારણ કે એને ફોલવી પડે. કારણ ઝીણું ઝીણું ગોતી કાલે આપણે વાડીએથી લઈ આવ્યા છે, છેલ્લું ખાઈ લઈ. અને હજી ટ્રેક્ટર આપણું યાળેથી આવ્યું નથી. તો એ આવે તો આપણે કિસોડાનું શાક ને બાજરાના રોટલા બનાવી નાખી. हेलो गाइस, तो हम 8:30 के आए हुए हैं और 9:30 हो गए, बट यहाँ पे कुछ स्टेटस नहीं है अभी. सब लोग बैठे हुए हैं. देखिए सब लोग यहाँ पे वेटिंग कर रहे हैं पूरा. બધા બંધ કરીને બેઠા છે. 12 વાગી ગયા, આપણે છૂટી ગયા. મેચ હજી અહીંયા ચાલુ છે, પત્યો નથી એટલે આમ પછી અમારે ફરીને જવું પડે છે. બાકી અમે ગાર્ડન માંથી શોર્ટકટ માર લઈ. આજે આમ આગળથી જવું પડશે. આ બધી બિલ્ડિંગો જોતા બહુ મોટી એલ છે તો ફરવી જોશે. જો આ લોકો જો કૂદે છે. વંશ જ છે. જો વંશને કૂદતા પકડાઈ ગયા. એડવાઇસ આપે કે તું બી કૂદી જા. મેં કીધું કૂદીને ફરીને આવતો રહું. આવડું મોટું કેવડું મોટું છે, કેમ કૂદવું? એક તો ફોર્મલ પેન્ટ પહેર્યું એને આ રીતે કઈ રીતે કૂદવું? અને બહુ ખરાબ વસ્તુ છે કે અહીંયા આવું કરી દીધું છે. ગાર્ડનમાં જવા નહીં દેતા, આમ ફરીને જવું પડશે. અને મેચ હોય એટલે મેઇન ગાર્ડનમાં હોય એટલે એમાંથી શોર્ટકટ ના લાગી શકે. જો આ આગળનો વ્યૂ છે. પછી એક આ છે એમસીએ ડિપાર્ટમેન્ટ અને આ પાછળ હતું બે ડિપાર્ટમેન્ટ જતા રહ્યા, પણ આઈડિયા નથી કયા છે. ફાર્મસી છે તો આ બી ફાર્મસી નો હેડ હશે. આ હેડ ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્મસી હશે. જો વંશના ફોટા પાડવા માંડ્યા કૂદીને. મને કે તું કૂદી જાય કે મોડું થાય છે. બંને ફોટા પાડે છે અહીંયા. હું અહીંયા પહોંચી ગયો આમથી આમ ફરીને એના પૈસા. કેમેરામેન માં લાઈવ આવતું હતું એટલે લાઈવ અહીંયાથી ટેલિકાસ્ટ થતું હતું. લાઈવ કરવા વાળા મહેનત જતા રહ્યા, કારણ કે મેચ હવે ફાઇનલી ખતમ થઈ ગયું એવું લાગે છે. ઉપરથી છેક લાઈવ કરતા હતા કેમેરામાંથી. અરે તમારી પેલા તો હું પહોંચી ગયો, તમે કે મોડું થાય છે. અમે કોકને શું કે એડિટ્સ માં લેતા હતા એટલે એવું છે. ફોટોશૂટ ચાલતો હતો. ઓકે, જોશું કેવું છે. એડિટ્સ બહુ રીલ્સ કરી કે યસ નહીં આવવાનો. રીલ્સ કરી ફોટો બીજું કર્યો. શું અમે ખબર નહીં આવતી કર્યું. હવે બતાવીશ તમને બહુ એડિટ્સ છે. તમે મારી આઈડી એવું છે. ત્યારે પબ્લિક કરીશ ત્યારે તું આપી દે જાય. હા તો આપી દેશો ત્યારે. ચાલો હવે પીજીએ જાય હવે. અને આજનો આખો દિવસ બેસાડ્યા કોઈ જોવા કઈ આવ્યું ને. અમારી ફેકલ્ટી જોવા આવી તો સેમિનાર છે. અને અહીંયા જો અત્યારે ક્રિકેટ પાછો ચાલુ થઈ ગયો છે, ચાલ્યા જ કરે છે. આમાં બહુ ખતરનાક વાળા મેચ ચાલે છે.
અચ્છા ઉભા રહી હાલતા જાય ને ઉભા રહી જાય મારો એડિટ જોવા માંડ્યા કેવા એવા હાલ હાલ ભાઈ માલ છક્કો જો મેં જોઈ છે રોજ શું છે મને આઈડિયા નથી પણ કઈ ખબર નહીં હવે આ શું હોય જોવું જોશે મારે બી સર્ચ કરીને આવું દરરોજ જોઈએ જ છીએ આ શેનું ટ્રી છે ને મને એકચ્યુઅલમાં ખબર નથી હશે તો જાણીતું પણ ખબર નહીં હોય શું છે ફાઇનલી અત્યારે તો ચાલો પીજીએ જાય હવે બહુ ટાઈમ થયો પાછો શોટ લેતા હતા એ તો નોંધે સોરી વંશનો બંનેનો ફ્રેન્ડ્સ બહુ વધી જાય છે અમારે અહીંયા એટલે હવે જઈએ આ કાલે સેલિબ્રેશન હતું હા હું કહેતો હતો જે ફાર્મ કાલે સેલિબ્રેશન હતું કોમર્સ વાળાનું કાલે હું તમને કહેતો હતો આઈ થિંક ત્યારે અહીંયા બધું નીકળી ગયું કાલે બહુ બધું હતું આમ મંડપ જેવું ને એવું બધું બહુ કરેલું ડૂમ બનાવેલો અને અત્યારે અહીંયા જો ખાલી હોળી રમેલા છે એ લોકો પતી ગયા પછી સેલિબ્રેટ કરેલું છે આ લોકોના વધારે આર્કિટેક્ચર વાળાનું સેલિબ્રેશન હોય ને બહુ સારું હોય કોમર્સ તો થોડું લો અને સૌથી લો હોય અમારું કોઈ કરે તો કરે સારું બાકી અમારે સેલિબ્રેશન પોલિટેકનિક સિવાય બધાનું સેલિબ્રેશન સારું હોય અહીંયા અમારે કબૂતર ગળી ગયું છે કબૂતર હલવાઈ ગયું છે બારી થઈ ગઈ બંધ કબૂતરીને જવું તો ક્યાં જવું છાનનું બેસે ને બારી ખોલવાની દે કબૂતર ગયું જોતા કાઢવા એમથી પણ આવી જાય છે મારા બહુ કબૂતર આવે અંદર થી બહાર આવે એમાં સમજે જાય કેવું ચરક ચરક કરી નાખે છે અંદર થી બહાર ખપ કરતા દોડા આવે હે જીત તો એમાં નો સમજે પછી બહાર જવાનું થાય એટલે ભીણા પડી જાય બારી થઈ જાય બંધ देखिए दोपहर के बजे है 4 और हमारी मम्मी देखो काम से फुर्सत ही नहीं है, एक से एक लेकर बैठी जाना है काम फूटे જ નહીં हाथ देखो ये बड़े वाले चना लिए है આવું જો કાઢવું પડે જીરું નું ખાતે આ એક વાતર કર્યું તું શાક કરવા હાટું કાબુલી ચણા આપણે બધા મજૂરી આજ ચણા ખાતા લીલા કાબુલી ને આપણે મોટા હોય તો ભાવે જ ને ગળાય હતા એટલા વૈધા બસ એટલા જ થયા પાયકા એટલા એ પોપટા તોડી તોડીને કર્યા કારણ કે એમાં મજૂર છે ને વાતરમાં બે જેમાં તોડી ડેન્યા ખાઈ એટલે પછી ક્યાંક ક્યાંક પોપટો વૈથો હતો એટલે ધોકા હું વાટવા ધોકાવાના એટલે એમાં તોડી લીધા પાપા દેખે हमारे यहाँ पर पोपैता खा रहे हैं પોપૈયું તરબૂચ બે ભેગું સુધારી દીધું એટલે ખાઈ છે ને એને જાઉં વાળીએ હજી એક ઓલા ચણા ભારી છે ને એને જાઉં છે કીધું ધોકાઈ નાખો હજી આગાહી ને વાર છે બે હવારમાં વાદરા હોય અટાણે તો ચોખ્ખું હશે અત્યારે નથી અત્યારે ધૂપ છે અને એને સરસઈનું બી અને એમાં ઉકાળવાનું અને પછી પેલા નાના નાના બટકા કરાય અને પછી ખાંડી નખાય એટલે રસ જેવું થઈ જાય અસર ચીકણું અને પછી ઉકાળ નાખવાનું એને એટલે કરવાનું આને ગમે દુખાવો હોય ને મટી જાય મારી બેન ઓપરેશન માં જાય મતી તો એની પગ મટી ગયો મારી કઈ દુખે ને કઈ હાટું લઈ દવા લઈ એવા પાડો આયુર્વેદિક દવા આપી દેવું જોઈએ આમ તો વાયડું માં હોય નો હોય નો હોય હવે હંધાઈ ને વાયડું માં હોય આવતો હોય કાતરી જેવું છે હે આ તો વાડીએથી લેવા આ ડેડી થી લેવા તો એ બેન ને ખબર જ હોય ને હા કટકા હા એવું જ છે જો અને કાતરી છે ઓમ કે અડાડતા નહીં નકર ખંજોરે આવશે પણ એવું હોય એટલે ઓમ ભાંગી ને એનો રસ હોય ને આ કેતકી જે ઓલ કેતકી રસ અડે ને ખંજોર આવે માન રસ અડે ખંજોર આવે આ ખરાખરી નથી ઓલી થોર જેવી હોય કાકાવારી જીણા જીણા કટકા આ કેતકી વાવી હતી કા કોકે દીધી હતી પોપટભાઈ લેવો તો પણ આ પણ વાયરું માં થાય હો આ વેલા જ થાય આમ હા વેલા જેવું ખળહાકરી ગયા ને આ ઈ ખળહાકરી બીજી ને આ બીજું છે આ હાકરી છે ખળહાકરી માં તોર જેવું ખળહાકરી ને આ છે મોબાઈલ માં તમે જોઈ જો આ આવું છે વેલા જેવું હા હાકરી આ ઓલ ગરા જેવું લીમડા ને ગરો નો આ એના જેવું છે પણ આમાં કાંટા નથી ને ઓમાં ખળહાકરી માં કાંટા હોય હા કાંટા હોય થોર જેવું હોય બાબાજી છોકરો જ હોય હાડ હાકરી ગયા ને અને આ બીજું છે આજે હું ને મમ્મી બે પાછા આવી ગયા હતા આપડી નર્સરીએ કારણ કે નર્સરીએ ફ્લાવર તો નથી લેવાના મમ્મી ને છે ને જોવા હતા માટલા છે ને પાછળ જોવા માટે જાય છે ને જો વેરાયટી ઓફ કુંડા છે અને અહીંયા બધા ફ્લાવર છે આપણે આવ્યા ને ત્યારે વેરાયટી ના ફ્લાવર હતા પણ અમુક વ્હાઈટ ને પિંક ને એની અંદર કલર નહોતા ત્યારે નહોતું અત્યારે આવ્યા છે યલો છે
આ સરસ યલો છે, એકદમ પિંક છે. આ આપણે લીધા છે, આ આપણે સેમ ટુ સેમ આ આપણે પરચેસ કર્યા હતા ઓલી વખતે આવ્યા હતા ત્યારે. આને કેટલી ફુવાલ વાળી લાગે છે. આ એકદમ મરૂન કલર. બધા રોઝ છે, રોઝ ની અંદર અલગ અલગ વેરાયટી છે બધી. આ વ્હાઈટ કલર છે, ક્રીમ ટોન છે એકદમ. આ બેબી પિંક છે. આ બધા બહુ નાના નાના કુંડા છે. આ પણ સરસ છે ફ્લાવર એકદમ. આ બહુ મોટી પાકડી વાળા છે, પણ આને આપણે જનરલી અડીને તો આ હાથમાંથી ખરી જાય એવી રીતના ગુલાબ આવે. એકદમ પેક ગુલાબ ના હોય. જો કલર પણ આપણે સ્ક્રીન ની અંદર એકદમ નથી થવા દેતો, એટલો લાઇટ કલર છે. જો આ ક્યુ ફ્લાવર છે. જાવું છે. આ તો આપણી ઘરે છે એ છે ચંપોઈ છે અહીંયા. વ્હાઈટ ફ્લાવર. આ ચંપો છે આપણી ઘરે જે છે ને કસ્ટમાઇઝ કરેલો વ્હાઈટ અને રેડ નું બેનું કોમ્બિનેશન પિંક. અને આ પણ આપણી ઘરે છે, એમાં પણ ફ્લાવર આવવા માંડ્યા છે અત્યારે. ઓલા જો ઝીણી ગુલાબ. આમાં કડીઓ એવી છે, ફ્લાવર આવશે. આ જો આવી રીતે જો કોઈને રાખવા છે ઘરે તો પણ છે. કેવડી બધી નર્સરી છે. આ ઝીણી ગુલાબ ઓલી વખતે આપણે આવ્યા ને ત્યારે આ લીધા હતા. આમાં કેટલા બધા ફ્લાવર અત્યારે આવી ગયા છે, વ્હાઈટ ને પિંક ને. હા સરસ છે. ઓલા કાટ તો બહુ હોય. હા ન્યુ યુનિક આવ્યો છે તો આ વાપરી. ઓલો શેપ તો જો મમ્મી આ કેટલી જેવો થર્મોસ જેવું. હા કેટલી જેવો થર્મોસ છે. એટલે પાણી ભરવાનું જ હોય ને, ઠંડુ પાણી. આ લઈને ગમે ત્યાં જવું હોય ને જઈ ઓફિસ હેન્ડલ વાળો ઓફિસ માં રાખવા માટે હાલે. જો નવી વેરાયટી ના બધા શેપ છે. મમ્મી ના ગમ્યો છે આમાંથી. આમાં ડિઝાઇન કે છે મમ્મી બતાવો. આ રે નીચેની ડિઝાઇન. તો આ બધી એટલે નર્સરી છે, બહુ મોટી બધી છે. માટલાનું સિલેક્શન થઈ ગયું છે, પણ જાતા હતા ને તો અહીં લજામણી દેખાઈ ગઈ. આને લજામણી કહે છે. આને હોય ને એટલે શરમાઈ જાય. હા પાન છે ને સંકોડાઈ જાય. જો ભેગી થઈ જાય આગળ. જો થઈ ગયા ને બધા. હા ભેગા થઈ ગયા. એક નહીં કર બધા ભેગા થાય. ચીપાન નહીં ને આને લજામણી કહી. આ ખેતરમાં થતી હોય ને એટલે ખબર હોય એમને. હવે ક્યાંય ને જોવા જડતી ખેતરમાં. ऐसे हम टच करते हैं इसे देखो टच करते हैं तो ऐसे अपना जो पान थे ना મુરઝાઈ જાય. जो हम भेगा થઈ જાય આવી રીતે. મુરઝા જાતી હે. હા મુરઝાઈ જાય જો ભેગા થઈ જાય. આયા જોવા જેડી. હવે ખેતરમાં શેઠે પેલા બહુ થાકી હવે નથી થાતી. ભાનુભાઈ ને આવ્યા હતા મળવા. ભાનુભાઈ પાણી નો કચરો ભરીને આવ્યા. કે ઉપર નતા આવતા નીચે પાણી ભરી આવ્યા. નીચે પાણી ભરીને આવ્યા ભાઈ. ઠંડુ પાણી લઈ આવ્યા. તુવેર દેવા આવ્યા. તુવેર દેવાના. હા જો ભાનુભાઈ તુવેર આપવાનું. નીતિન એવું કેતો કે મેં પરેશને કાલ કીધું તું કે હવા લેતો જાય. તેન પપ્પા કે તમે જાવ છો લટકી જાવ ને એને બિચારે મોકલવું નહીં તે. આપણે લાસ્ટ માં આવી ગયા હતા માસી ની ઘરે. માસી તો અહીંયા કામ કરે છે. હું માસી કામ કરો છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચોખા સારું કામ કરે છે માસી. ખીચડીયા ચોખા છે. માસી સારું કામ કરે છે. પાપડ રેફર કઈક લાગે. તલમાં કોક એકાદે બે ધનેડા દેખાણા મેં કીધું સાફ ચોખા કરી નાખે. સાફ સફાઈ હાલે છે માસી ની. ધૂ કચરા થઈ ગયા ને એટલે આ બધું નીકળ્યું તો મેં થોડું સાફ કરી નાખ્યું તો છેલ્લે લાસ્ટ માં આ હતું હવે માસી ની સાફ સફાઈ હાલે છે અહીંયા. માસી તું જયારે જો કર નાખા હા. આપણે ઈ બાકી એકલા છે તો કર નાખા. 8 દિવસ થયા ધૂ કચરામાં અમારે. બે માળ રે થાય જ થાય જ ને. હા બે એકલા એકલા કરવા. मम्मी की शॉपिंग हो गई कंप्लीट और देखिए मम्मी ने फ्लावर है ना वाड़ी पर इतने सारे आते हैं फिर भी लिए क्यों मम्मी?
આપણે ગલગોટા નથી ને, ઝીણા ગલગોટા છે. ઝીણા આવે છે. હા, અને આ અમે હવે ટેમ્પરેચર વધી ગયું ને તો હાવ ફ્લાવર એ ઓલાવા માંડ્યા નાની નાની પાખડી થઈ ગઈ ને હવે ઝીણા ઝીણા થઈ ગયા. પેલા મોટા મોટા સલફૂલ થતા. મોટા આવતા. હવે છે ને આમ મુરઝાઈ ગયેલા જેવા એવા પાણી વગરના હોય ને એવા ફ્લાવર આવે છે. પાણી નહીં, ગરમી થી. ગરમી પાણી તો રોજ ચડે છે. તેમ તો કહું છું ટેમ્પરેચર મીન્સ ગરમી જ થાય એમ વધારે હીટિંગ ના કારણે. હા, તો આવું બધું થાય છે. સામના વાગ્યા છે 7:30 પણ પપ્પા અમારા હજી વાડીએ જ નથી આવ્યા. જો કેવું અંધારું થઈ ગયું છે પણ પપ્પા આવે નહીં વાડીએ. ખબર નહીં શું કામ કરતા હોય અત્યારે વાડીએ. એને કામ પૂછતું હોય છે, હજી ન હા. આવે. અને આગળ આપણે વાતો કરતા હઈશું ને ત્યાં આવી છે. તા નામ આવશે. લઈને ત્યાં. नाम लेते हैं मम्मी जब भी हमारा पापा का नाम लेती है तो पापा का नाम मम्मी जब भी लेती है ना तो पापा आ जाते हैं, પેલા એન્ટ્રી કરતા હોય. एंट्री करते हैं पापा. ऐसा ही होता है हर बार. शाम को खाने का वक्त हो गया लेकिन पापा ने आज तो हजी रसोई बनावવાની બાકી છે. હા, હજી વાડી આવ્યા એટલે હવે રસોઈ બનાવીશું રસોઈ તો આવી બનાવજો. જાય. તો આવી જાય પપ્પા. નક્કી ન હોય એને ક્યાંક સ્ટેશન આવી ગયું હોય, બસ સ્ટેન્ડ થી હા અહીંયા એવું જ હોય. બહુ હરવા ઓટે બધા જેન્ટ્સ બેઠા જ હોય નવરા હોય એટલે ક્યાંક ઉભા રહી ગયા હોય.